वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, કારતક સુદી એકાદશી જે છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાય માટે બહુ મહત્વની છે। પ્રથમ તો આ કારતક શુક્લ એકાદશીને દિવસે ઠાકોરજી જેમનું એક સ્વરૂપ જે છે એક ક્ષીરસાગરની અંદર છે તે જાગૃત થાય છે। દ્વિતીય, આ દિવસે ભગવાન સ્વામિનારાયણના પિતૃચરણ સાક્ષાત ધર્મનો અવતાર એવા ધર્મદેવનું પ્રાગટ્ય મહોત્સવ છે। તૃતીય, આ એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર પોતાના જ પરિવારના 2 સભ્યોની નિયુક્તિ કરેલી હતી। આ જ કાર્તિક સુદી એકાદશીને દિવસે પીપલાણા ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે સદગુરુ રામાનંદ સ્વામીએ ભાગવતી દીક્ષા આપેલી હતી અને આજ કારતક શુક્લ એકાદશીને દિવસે જેતપુર મુકામે ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન કરેલા હતા। હવે ક્રમશઃ આપણે આ બધી વાત જે છે એ નિહાળીએ। એમાં પ્રથમ ધર્મદેવનો જે જન્મોત્સવ છે તે વિશે વાત કરીએ, કારણ કે પ્રબોધિની એકાદશી એનો જે વિધિ જે છે એ ગયા પ્રવચનની અંદર આપણે વિસ્તારથી કહી આવેલા છે। તો આજે આપણે ધર્મદેવનો જન્મોત્સવ, ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે સદગુરુ રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપી તે, અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર અલંકૃત કરેલા તેની વાત આપણે થોડી જોઈ લઈએ। અને ત્યારબાદ પછીના પ્રવચનની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્થાનની ઉપર જે આચાર્યની નિયુક્તિ કરેલી હતી તેની વાત આપણે પછીના પ્રવચનની અંદર વિચારશું। તો ભક્તો, કારતક શુક્લ એકાદશીને દિવસે બદ્રિકા આશ્રમની અંદર જે દુર્વાસા ઋષિએ મરીચ્યાદિક મુનિઓની સાથે ધર્મદેવ અને ભક્તિ માતાને પણ શાપ આપેલો હતો, એ શાપના ફલ રૂપે ધર્મદેવ જે છે એ પોતે વિક્રમ સંવત 1896ના કારતક શુક્લ એકાદશીને દિવસે ઇટાર ગામની અંદર રહેતા બાલ શર્મા અને એમના ભાર્યા જે પતિવ્રતા હતા એવા ભાગ્યવતી થકી પ્રગટ થયા હતા। ભક્તો, દુર્વાસાએ જે મરીચ્યાદિક ઋષિઓની સાથે ધર્મદેવને જે શાપ આપેલો હતો એના પ્રમાણ ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોની અંદર તો જોવા મળે છે, પરંતુ ભગવાન વેદવ્યાસજી કૃત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ એમાં વાસુદેવ મહાત્મય જે છે તેની અંદર 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર પણ આ વાત જે છે લખાયેલી છે। એટલે આ વાત જે છે કોઈ કોરી કલ્પના નથી, પરંતુ શાસ્ત્ર સિદ્ધ છે। ભક્તો, ધર્મદેવ પોતાના પૂર્વજન્મની અંદર સાક્ષાત બ્રહ્માજીના દીકરા હતા અને બ્રહ્માજી જે છે
એમનું પ્રાગટ્ય ભગવાનના નાભી પદ્મમાંથી થયું હતું. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર તમે જોજો, તૃતીય સ્કંદની અંદર ધર્મદેવ જે છે તેનું પ્રાગટ્ય બ્રહ્માજીના વક્ષસ્થળમાંથી થયું છે. અને એ ધર્મદેવને દક્ષ પ્રજાપતિએ પોતાની 13 કન્યા આપી હતી અને એના સાથે એ દક્ષ પ્રજાપતિએ એના લગ્ન કરાવેલા હતા. એમાંથી જે અંતિમ કન્યા, જે મૂર્તિ કન્યા, એ મૂર્તિ થકી આદિ સતયુગની અંદર નર, નારાયણ, હરિ અને કૃષ્ણ આ 4 રૂપ ધારણ કરીને ભગવાન શ્રીમદ નારાયણ અક્ષરધામના અધિપતિ પ્રગટ થયા હતા. આ આખી કથા જે છે એ મહાભારતની અંદર શાંતિ પર્વના 339મા અધ્યાયની અંદર છે. અને એ જ ધર્મદેવ, જે નરનારાયણ દેવ, હરિ અને કૃષ્ણના પિતા છે, એ જ ધર્મદેવ દુર્વાસાના શાપથી ઇટાર દેશની અંદર એક પવિત્ર બ્રાહ્મણ દેવ શર્મા અને એમના ભાર્યા જે ભાગ્યવતી, તેના થકી 1796ની અંદર કાર્તક શુક્લ એકાદશીને દિવસે પ્રગટ થતા હતા. ભક્તો, જે વખતે ધર્મદેવનું પ્રાગટ્ય થયું ત્યારે દેવતાઓ સ્વર્ગલોકમાંથી ઉતરીને ગગનતળમાં રહીને હર્ષાતિશયથી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા અને દુંદુભી અને વાજિંત્રો પણ વગાડવા લાગેલા હતા. એવું સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 11મા અધ્યાયના 16મા શ્લોકની અંદર લખેલું છે. 17મા શ્લોકની અંદર પણ લખેલું છે કે તે સમયમાં દેવતાઓએ અતિશય આનંદથી અત્યંત વગાડવા માંડેલા વાજિંત્રોનો અતિ અધિક નાદ આખી ત્રિલોકીમાં વ્યાપી ગયો હતો. ધર્મદેવના જન્મ સમયમાં સ્વર્ગલોકમાં તુંબુર વગેરે ગંધર્વો ભેગા મળીને ગીત પ્રબંધોથી મધુર સ્વરે ગાન કરવા લાગેલા હતા. ઉર્વશી વગેરે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી હતી. ધર્મદેવનો આવિર્ભાવ જેમાં થયો છે એવા ગૃહ ઉપર તેઓ બધા પુષ્પવૃષ્ટિ કરતા હતા. આ પ્રમાણે આ વાત સત્સંગી જીવનની અંદર લખેલી છે ભક્તો. અને તે સમયે ભૂતલની ઉપર રહેતા સમસ્ત પ્રાણીઓના મન જે છે, જે કલિકાલથી, કલીના પ્રવાહથી કલ્મશ થઈ ગયા હતા, એ લોકોના મન જે છે એ અતિશય શાંત થઈ ગયા હતા. એ વાત પણ સત્સંગી જીવનમાં લખેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 4th પ્રકરણના 58મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે પોતાના આશ્રિતોને આજ્ઞા આપે છે ભાઈ કે પ્રબોધિની એકાદશીના દિવસે ધર્મદેવનું પ્રાગટ્ય થયું હોવાથી આ દિવસે અમારા મંદિરોની અંદર મહોત્સવ કરવો. ધર્મદેવનું પ્રાગટ્ય પ્રબોધિની એકાદશીને દિવસે મધ્યાહન સમયે થયું છે અને મધ્યાહન સમયે થયું હોવાથી એ દિવસે ઉત્સવ કરવાની ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી છે. ભક્તો, ઉત્સવને અનુરૂપ જે પણ કંઈક વિધિ કરવાનો છે એ બધો જ વિધિ સત્સંગી જીવનની અંદર 4th પ્રકરણના 58મા અધ્યાયની અંદર 27મા શ્લોકથી લઈને 46મા શ્લોક પર્યંત ભગવાન સ્વામિનારાયણે કહેલો છે. એ બધો જ વિધિ છે, ભક્તો કરવાનો છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે આ ધરાતલની ઉપર બિરાજમાન હતા ત્યારે પોતે પણ ધર્મનું પ્રાગટ્ય જાણીને એ દિવસે ઉત્સવ કરતા હતા. સત્સંગી જીવન જે છે એ ગ્રંથની અંદર તમે જોજો
ચતુર્થ પ્રકરણની અંદર જે દિવસે ભગવાન સ્વામિનારાયણે પોતાની ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર પોતાના બંને પુત્રોને સ્થાપ્યા એ જ દિવસે મધ્યાહન સમયે ભગવાને ધર્મદેવનો ઉત્સવ કરેલો હતો ભક્તો. માટે ભક્તો, આ સંપ્રદાયની અંદર સાક્ષાત ધર્મનું પ્રાગટ્ય થયું છે અને ધર્મનું પ્રાગટ્ય થયું હોવાથી દરેક સત્સંગીઓએ આ ઉત્સવ જે છે એ અવશ્ય ઉજવવો જોઈએ. આ પ્રમાણે ઉત્સવ જે છે એ ઉજવવાથી દરેક સત્સંગીઓના હૃદયની અંદર એ ધર્મદેવ જે છે એ પોતે પોતાના સમસ્ત ઐશ્વર્ય સાથે, પોતાની સમસ્ત કલા સાથે બિરાજમાન થશે ભક્તો. આપણા મંદિરોની અંદર તો આ ઉત્સવ જે છે એ ઉજવાય જ છે. આ ઉપરાંત દરેક સત્સંગીઓ જે છે એમણે પણ આ ઉત્સવ ઉજવવો હોય તો એ લોકો પણ વિધિવત રીતે આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે વિધિપૂર્વક એના ઘરે પણ ધર્મદેવનો મહોત્સવ જે છે એ ઉજવી શકે છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 58મા અધ્યાયની અંદર 47મા શ્લોકથી પોતાના આશ્રિતોને આજ્ઞા કરે છે કે આ દિવસે એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે સાયંકાળે નિત્ય પૂજ્ય ભગવત પ્રતિમા આગળ હાટ સંબંધી રચના રમણીય કરે. તેમાં પૃથક પૃથક પાત્રમાં નવીન અન્ન, નાનાવિધ શાક, વિવિધ ફળો, શેરડીના દંડાઓ અને પેંડા આદિકને વિભાગથી સ્થાપન કરે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે ભાઈ સાયંકાળે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે નિજ મંદિરની અંદર બિરાજમાન હોય તે મંદિરની અંદર હાટની સ્થાપના કરવી. એ હાટની અંદર પાત્રોની અંદર શાકભાજી છે તે, વસ્ત્રો છે તે, વિવિધ પ્રકારના મેવા છે, મિષ્ટાન છે, ભગવાનને વર્ષ પર્યંત ધરાવવામાં આવતા જે અલંકારો જે છે એ બધી જ વસ્તુ ઉપરાંત શેરડી છે ઇત્યાદિક જે ફલફલાદી જે છે એ બધી જ વસ્તુ ઠાકોરજી સન્મુખ મૂકવી એવી ભગવાન સ્વામિનારાયણની અહીં આજ્ઞા છે ભક્તો. માટે આ વિધિ પણ જે છે એ કરવાનો છે, કારણ કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ આ દિવસે ઠાકોરજી સન્મુખ જે છે એ હાટની રચના કરવામાં આવે છે. અને આપણી સમસ્ત સેવા વિધિ જે છે એ આપણે વૈષ્ણવ સંપ્રદાય અનુસાર કરતા હોવાથી આપણે પણ આ દિવસે સાયંકાળે ઠાકોરજી સન્મુખ હાટ ભરવાનો છે ભક્તો. આ પ્રમાણે કારતક શુક્લ એકાદશીને દિવસે ધર્મદેવનો ઉત્સવ કર્યા બાદ સાયંકાળે ઠાકોરજી સન્મુખ જે છે એ હાટ ભરવાનો છે. હવે બીજી એક વાત કરીએ. આ પરમ પવિત્ર દિવસે ધરાતલની ઉપર અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વાપર અને કલીની સંધિની અંદર મથુરાપુરીની અંદર પ્રગટ થયા હતા, એ જ પોતે, એ જ શ્રી કૃષ્ણ સ્વયં હરિકૃષ્ણ નામ ધારણ કરીને વિક્રમ સંવત 1837ના ચૈત્ર શુક્લ નવમીને દિવસે છપૈયાપુર નામના ગામની અંદર ઉત્તર કૌશલ દેશની અંદર આવેલા છપૈયા નામના ગામની અંદર પ્રગટ થયા હતા. જેના પ્રમાણો વાસુદેવ મહાત્મયની અંદર વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયની અંદર 42, 43 અને 44મા શ્લોકમાં છે અને બીજા બધા પુરાણોની અંદર પણ એ પ્રમાણો છે. એ બધા જ પ્રમાણો
આપણા સત્સંગીઓએ અવલોકન કરવા યોગ્ય છે કે સાક્ષાત જે સ્વામિનારાયણ છે બીજા કોઈ નથી, પણ સાક્ષાત એ શ્રી કૃષ્ણ જ છે. તો એવા એ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા બાદ, માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા બાદ 7 વર્ષ સુધી વન વિચરણ કરીને જ્યારે લોયેજપુર પધાર્યા અને ત્યાં એમને ખબર પડી કે આ લોયેજ ગામની અંદર ઉદ્ધા અવતાર, સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર એવા રામાનંદ સ્વામી નામના સદગુરુ જે છે તેના શિષ્યો રહે છે. એમને મળ્યા, એમના થકી એમના ગુરુનો મહિમા પણ સાંભળો. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે, છતાં પણ મનુષ્ય આકૃતિ ધારણ કરીને આવેલા છે, એટલે કેવલ ને કેવલ મનુષ્ય ચેષ્ટા એમની આ છે. અને ત્યારબાદ જ્યારે 1856ની અંદર જેઠ વદ દ્વાદશીને દિવસે જ્યારે રામાનંદ સ્વામીની એમને મુલાકાત થઈ, ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને ચરણ સ્પર્શ કર્યા. બંને વચ્ચે દીર્ઘકાલ પર્યંત વાતચીત થઈ અને વાતચીતની અંદર રામાનંદ સ્વામીએ જાણ્યું કે અમારી સન્મુખ જે બિરાજમાના નીલકંઠ જે છે, જેનું એક નામ હરિકૃષ્ણ છે, બીજા કોઈ નથી, પરંતુ મારા મુખ્ય શિષ્ય એવા ધર્મદેવના જ આ પુત્ર છે. એટલે રામાનંદ સ્વામી અતિશય આનંદ પામી ગયા. ભગવાન શ્રી હરિ ત્યારબાદ રામાનંદ સ્વામીની સાથે ઘણા મહિનાઓ સુધી રહે છે અને ઘણા મહિનાઓ સુધી રહ્યા બાદ ભગવાન સ્વામિનારાયણ નિશ્ચય કરે છે કે આ ભૂતલની ઉપર સદગુરુ રામાનંદ સ્વામી જેવા કોઈ પણ સદગુરુ છે જ નહીં, માટે મારે ગુરુ તરીકે એમને જ કરવા છે. ભક્તો, આ કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનું નરનાટ્ય છે. ભગવાન શ્રી હરિ ગુરુઓના પણ ગુરુ છે, પરંતુ ભૂતલની ઉપર જ્યારે એ પ્રગટ થાય છે ત્યારે વેદ માર્ગની મર્યાદા અક્ષુણ રાખવા માટે એ પણ ગુરુ કરે છે ભક્તો. અને કેવા ગુરુ કરવા એ પણ પોતે બતાવે છે. રામાનંદ સ્વામી જે છે એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે. સમસ્ત સાધુ ગુણથી પરિપૂર્ણ છે. ઉપનિષદની અંદર લખેલું છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવ અભિગચ્છેત સમિતપાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો આવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પોતાની સન્મુખ જોયા એટલે નીલકંઠ વર્ણી, જેનું એક નામ હરિકૃષ્ણ છે, કૃષ્ણ છે અને હરિ છે, એણે રામાનંદ સ્વામીને સદગુરુ બનાવવાનો વિચાર કર્યો ભક્તો. અને એમણે પોતાની આ વાત જે છે એ પોતાના ગુરુને નિવેદિત કરી. ગુરુએ પણ જોયું કે નીલકંઠ જે છે એ ઉત્તમ અધિકારી છે, એટલે એમણે પણ નીલકંઠ વર્ણીને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ વખતે રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતો અને નીલકંઠ વર્ણી પીપલાણા ગામની અંદર બિરાજમાન હતા. પીપલાણા ગામની અંદર કારતક સુધી એકાદશીનો દિવસ આવેલો હતો. આ દિવસ જે છે એ અતિશય પવિત્ર છે ભક્તો. મહાદીક્ષા આપવા માટેના જે કેટલાક દિવસો બતાવેલા છે, સામાન્ય દીક્ષા તો ગમે ત્યારે આપી શકાય તમારાથી, પરંતુ મહાદીક્ષા જે છે એ પર્વના સમય પર જ અપાય. અને એ પર્વના સમયો જે છે એ શાસ્ત્રોની અંદર બતાવેલા છે ભક્તો. ધર્મ સિંધુની અંદર, નિર્ણય સિંધુની અંદર પણ એ બતાવેલા છે. તો એ મહાદીક્ષા આપવા માટેનો સમય જે છે એ કારતક શુક્લ એકાદશીનો સમય બહુ ઉત્તમ જાણ્યો. તે વખતે રામાનંદ સ્વામીએ પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતાના દ્વિતીય અધ્યાયની અંદર જે પ્રમાણે દીક્ષા આપવાનું વિધાન છે એ પ્રમાણે
નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીએ ભાગવતી દીક્ષા આપી હતી ભક્તો. આપણા સંપ્રદાયની દીક્ષા પ્રણાલિકા જે છે ને ભક્તો, એ પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતાના દ્વિતીય અધ્યાય પ્રમાણે છે. આ બાબતનું પ્રમાણ હરિદિગ્વિજયની અંદર નિત્યાનંદ સ્વામીએ 43, 44, 45 અને 46માં અધ્યાયમાં આપેલું છે. આ વડોદરાની અંદર શાસ્ત્રાર્થની અંદર ભગવાન સ્વામિનારાયણે વાદીઓ સન્મુખ આ વાત જે છે એ પ્રતિપાદન કરેલી છે. અને એ જ સમસ્ત દીક્ષા વિધિ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર 54માં અધ્યાયથી લઈને 48માં અધ્યાયથી લઈને 54માં અધ્યાય પર્યંત પોતાના બંને પુત્રોને એમણે કહ્યું છે. અને ઉદ્ધવ સંપ્રદાયની આ દીક્ષા જે છે એ જ ક્રમ પ્રમાણે અધ્યાપી ચાલુ છે. ત્યાં જે પ્રમાણેનો વિધિ બતાવેલો છે એ જ પ્રમાણેનો બધો જ વિધિ રામાનંદ સ્વામીએ કર્યો. અને ત્યારબાદ સદગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો, ભાગવતી દીક્ષાથી અલંકૃત કર્યા અને એમના 2 નામ રાખ્યા, એક સહજાનંદ અને બીજું નારાયણ મુનિ. સહજાનંદ નામ એટલે માટે રાખેલું હતું કે જેમના સ્વરૂપમાંથી સહેજે સહેજે આનંદ આવતો હતો, એટલે માટે એમનું નામ જે છે એ સહજાનંદ રાખવામાં આવેલું હતું. બીજો અર્થ કરીએ તો જેમની અંદર સ્વભાવ સિદ્ધ જ આનંદ છે, ઇતરની જેમ બીજા પાસેથી લઈને એ આનંદ પ્રાપ્ત નથી થયો, પરંતુ સ્વતઃ છે. અને એવો આનંદ જેની અંદર સ્વતઃ હોવાથી રામાનંદ સ્વામીએ એમનું એક નામ સહજાનંદ પાડેલું હતું અને બીજું નામ જે છે નારાયણ મુનિ પાડ્યું. નારાયણ મુનિ નામ પાડવાનું કારણ શું હતું? તો તીવ્ર તપશ્ચર્યા, કામ ક્રોધાદિકના વિજયરૂપ અથવા અપહત પાપમાદિ સ્વભાવ અને દિવ્ય અવયવ સન્નિવેશ અથવા તો દેહ સંબંધી નૈષ્ટિક વર્ણિવેશથી બદ્રીનાથ નારાયણ મહર્ષિને સર્વ પ્રકારે સમાન હોવાથી રામાનંદ સ્વામીએ એમનું નામ નારાયણ મુનિ પાડેલું હતું. આવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 58મા અધ્યાયની અંદર 37 થી 38માં શ્લોકમાં લખેલી છે ભક્તો. આ પ્રમાણે દીક્ષા આપ્યા બાદ રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણિની ઉપર અતિશય પ્રસન્ન થઈ ગયા અને ગુરુ જે છે એ શિષ્યને કહે છે કે આપ શ્રી અમારા થકી કોઈ પણ વરદાન માગો. પ્રથમ તો રામાનંદ સ્વામીએ શિષ્યને જે ઉપદેશ આપવો જોઈએ એ બધો ઉપદેશ આપેલો છે, જેનું વર્ણન સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 58મા અધ્યાયની અંદર લખેલું છે. અને ત્યારબાદ રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને કહ્યું કે આપ શ્રી અમારી પાસે કોઈ વરદાન માંગો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એ રામાનંદ સ્વામી પાસે ઇતર લૌકિક વસ્તુ માંગતા નથી, કારણ કે જ્યારે મોટા સદગુરુઓ તમારા પર રાજી થાય ને ત્યારે એમની પાસે લૌકિક વસ્તુ ન મંગાય, પરંતુ એમની પાસે કોઈ દિવ્ય વસ્તુ મંગાય. આ જ પ્રમાણેનો મહાપુરુષોનો મત છે અને એ મતને જ અનુસરતા ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીને કહે છે કે ગુરુદેવ, આપ શ્રી જ્યારે સેવા કરવા બેસો છો અને 1600 ઉપચારોથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો છો ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તમારો ભાવ જોઈને તમારી બધી જ પૂજા તમારી સેવાની અંદર સાક્ષાત પ્રગટ થઈને ગ્રહણ કરે છે. તો અમારા પર પણ કૃપા કરો કે અમે પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીએ ત્યારે અમારી પણ બધી જ સેવા એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થઈને અંગીકાર કરે.
આ પ્રમાણેનો વર રામાનંદ સ્વામી માથે માગ્યો અને રામાનંદ સ્વામીએ એ વર જે છે એ નીલકંઠ વર્ણીને અર્પણ કર્યું. નીલકંઠ વર્ણી પોતે સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. રામાનંદ સ્વામીને હજુ ખબર નથી પડી આ બાબતની અંદર, પરંતુ નરનાટ્ય કરતા થકા રામાનંદ સ્વામી પાસે આ પ્રમાણે નીલકંઠ વરની નિવેદન કરે છે અને રામાનંદ સ્વામી પ્રસન્ન થઈને એમને આ વર આપે છે. ભક્તો, કે આ વર હું તમને પ્રદાન કરું છું. આ વાત સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 58મા અધ્યાયની અંદર ભક્તો લખેલી છે. આ પ્રમાણે સદગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ભાગવતી દીક્ષાથી અલંકૃત કરેલા હતા. એ દિવસ હતો 1857ની કારતક શુક્લ એકાદશીનો દિવસ. ત્યારબાદ બંને ગુરુ અને શિષ્ય અને સાથે એમનું સમસ્ત મંડળ જે છે એ દેશાંતરોની અંદર વિચરણ કરતું હતું. રામાનંદ સ્વામીને પણ હવે શાસ્ત્રોના વચનથી તથા પોતાના પ્રત્યક્ષ અનુભવથી એ વાત વિદિત થઈ ગઈ હતી કે મારી સન્મુખ જે અત્યારે બિરાજમાન જે સ્વરૂપ છે, જે નીલકંઠ વર્ણીના રૂપમાં નારાયણ મુનિના રૂપની અંદર જે બિરાજમાન છે, બીજું કોઈ નથી પણ મારા આરાધ્ય દેવ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એવો નિશ્ચય એમને થઈ ગયો છે. સત્સંગી જીવનની અંદર આ વાત પ્રથમ પ્રકરણના 59મા અધ્યાયમાં લખેલી છે. ભક્તો, એટલે રામાનંદ સ્વામીએ નિશ્ચય કર્યો કે મારા મુક્તાનંદ આદિ બધા જ સંતોની અંદર, બધા જ શિષ્યોની અંદર આ નીલકંઠ વર્ણી જે છે એ ગુણે કરીને સર્વોત્તમ છે. આ નીલકંઠ વર્ણીની અંદર સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવ, શમ, દમ, તપસ્યા, સામ્ય, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વિરક્તિ, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ, ક્રાંતિ, માર્દવ, પ્રાગલ્ભ્ય, શીલ, ગાંભીર્ય, આસ્તિક્યતા, સ્થૈર્ય, ધૈર્ય ઇત્યાદિ સમસ્ત ગુણ જે છે એ બિરાજમાન છે. અને એને લઈને આ મારી ઉદ્ધવ સંપ્રદાયની જે ધુરા જે છે હું એમને અર્પણ કરું. ભક્તો, આમ જોવા જઈએ તો રામાનંદ સ્વામીએ પોતાના ઉદ્ધવ સંપ્રદાયની ધુરા જે છે એ પ્રથમથી જ ધર્મકુલની અંદર અર્પણ કરી દીધેલી હતી. સત્સંગી જીવનની અંદર તમે જોજો, પ્રથમ પ્રકરણની અંદર 16મા અધ્યાયની અંદર પ્રયાગ ક્ષેત્રની વિશે જ્યારે ધર્મદેવનો અને ભક્તિ માતાનો ભેટો રામાનંદ સ્વામીની સાથે થયો અને જ્યારે રામાનંદ સ્વામીને સમસ્ત સદગુણોથી પરિપૂર્ણ જોયા અને ધર્મદેવ અને ભક્તિ માતા એમના શરણની અંદર ગયા, ત્યારે રામાનંદ સ્વામીએ એમને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાથી અલંકૃત કર્યા. અને ત્યારબાદ રામાનંદ સ્વામીએ ધર્મદેવને આજ્ઞા કરી છે કે હવે પછી કોઈ પણ મુમુક્ષુ તમારી પાસે પધારે તો તમારે એઓને આ દીક્ષા મંત્રથી અલંકૃત કરવા. આ પ્રમાણેની આજ્ઞા ધર્મદેવને રામાનંદ સ્વામીએ જ આપેલી હતી. હવે દીક્ષા મંત્ર આપવાની આજ્ઞા જે છે એ ધર્મદેવને અપાય એટલે પ્રથમથી જ રામાનંદ સ્વામીએ ધર્મકુળની અંદર પોતાનું આચાર્ય પદ સ્થાપિત કરી દીધેલું હતું. એમ શાસ્ત્રોના વચનથી સિદ્ધ થઈ જાય છે. એટલે પછી નીલકંઠ વર્ણીને તો સ્વાભાવિક રીતે જ
ગાદીએ બેસાડવાના જ હતા, એમાં કંઈ કહેવાનું નહીં હતું. એટલે રામાનંદ સ્વામીએ પ્રથમથી જ ધર્મકુળના ધર્મદેવને ગાદી પર બિરાજમાન કરી દીધેલા હતા. એટલે એમના જ કુળના પોતાના જ શિષ્યના પુત્રને રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન કરી દીધા. એ દિવસ હતો 1858 કારતક શુક્લ એકાદશીનો દિવસ. ભક્તો, એ દિવસે જેતપુર મુકામે સદગુરુ રામાનંદ સ્વામી, જે સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર છે, એવા રામાનંદ સ્વામીએ પોતાના ઉદ્ધવ સંપ્રદાયના સમસ્ત ગૃહી ત્યાગીના આચાર્ય પણ નીલકંઠ વર્ણી નારાયણ મુનિ સહજાનંદ સ્વામીની નિયુક્તિ કરેલી હતી. અને એ વખતે એટલો બધો મોટો મહોત્સવ થયો હતો કે ભારત વર્ષના ખૂણે ખૂણેથી રામાનંદ સ્વામીના જેટલા પણ આશ્રિત હતા એ બધા જેતપુર મુકામે ભેગા થયા હતા. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી આપવાની વાત કરી ત્યારે પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ જ ના પાડી દીધેલી હતી કે ગુરુદેવ, હું આ ધુરા સ્વીકારવા તૈયાર નથી, કારણ કે મારું મન જે છે સહજ ભાવે વૈરાગ્યથી યુક્ત છે, અને આ જે છે એ તો પ્રવૃત્તિ માર્ગ છે ને હું તો નિવૃત્તિ માર્ગને અનુસરેલો છું, અને નિવૃત્તિ માર્ગને અનુસરેલો એવો હું જો પ્રવૃત્તિની અંદર જોડાઉં તો મને બંધન થઈ જાય. એટલે રામાનંદ સ્વામીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે તમે તો નિર્બંધન છો, છતાં પણ અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમે આ ધુરાનું વહન કરશો છતાં પણ નિર્બંધન જ રહેશો. આ પ્રમાણે ગુરુ આશીર્વાદ આપે છે. આ વાત સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 59મા અધ્યાયમાં ભક્તો લખેલી છે. અને ત્યારબાદ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને જેતપુર મુકામે લાખો માણસની મેદનીની વચ્ચે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર બિરાજમાન કરેલા હતા. રામાનંદ સ્વામીએ પોતાના વરદ હસ્તે નારાયણ મુનિદેવનું તિલક કર્યું, એને જરિયાની વસ્ત્રો ધારણ કરાવ્યા, મસ્તકની ઉપર સરસ મજાની પાગ બાંધી અને પોતાના હાથે રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિની આરતી ઉતારેલી છે. અને જાહેરમાં સભાની અંદર બધાને જ કહ્યું કે આજથી અમે આ નારાયણ મુનિ જે છે તેમને તમારા બધાના જ આચાર્ય પદની ઉપર નિયુક્ત કરીએ છીએ. આ પ્રમાણે કહીને રામાનંદ સ્વામી વિરામ થઈ ગયા હતા. અને ત્યારબાદ નારાયણ મુનિદેવને રામાનંદ સ્વામીએ પોતાની પાસે વરદાન માગવા કહ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે રામાનંદ સ્વામીએ આ પ્રમાણે કહ્યું ત્યારે વરદાન માંગવા થકા પોતે રામાનંદ સ્વામી પ્રત્યે બોલે છે. આ વાત સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 59મા અધ્યાયની અંદર 82મા શ્લોકથી 86મા શ્લોકની અંદર લખેલી છે. એ બેઠી જ અનુવાદ કરીને હું તમને કહું છું. નીલકંઠ વર્ણી બોલ્યા, હે સ્વામીન, જો હું આપના વર પ્રદાનનો પાત્ર હોઉં અને આપ મારી ઉપર પ્રસન્ન થયા હો તો મેં વાંછેલા આ વરો આપવાને આપ યોગ્ય છો. હે ગુરુ, નંદનંદન શ્રી કૃષ્ણના કોમળ ચરણ કમળ યુગળમાં મારે પ્રીતિ નિરંતર નિશ્ચલ રહો. યજ્ઞાદિ સાધનથી કે સ્વર્ગાદિ સાધ્યથી નહીં અંતરાય પામીને અમૃત પ્રવાહની પેઠે આસ્વાદ લેતા થકા
સદાય એમના ચરણની અંદર અમને અખંડ ભક્તિ રહો. જે વૈષ્ણવો આપના ચરણના સમાશ્રયથી શ્રી કૃષ્ણમાં ભક્તિનિષ્ઠાવાળા છે તે વૈષ્ણવોને તો પરલોકમાં પીડાનો પ્રસંગ બિલકુલ જ નથી, કારણ કે તે તો કર્મબંધનમાંથી મોક્ષ પામશે. કિંતુ આ લોકમાં ગુણમય દેહ સંબંધે કરેલું જે દુઃખ છે તે તો અવશ્ય ભોગવવું જ પડશે. તે દુઃખમાં આ દુઃખ તો સર્વથી અતિ અધિક છે કે જે પ્રાણ પ્રયાણ સમયે પ્રાણીઓને પરવશપણે પ્રાપ્ત થાય છે. તે આ અગણિત વીછીના વિષકંટક સાથેના દંશના દુઃખ જેવું દુસ્સહ તે દુઃખ તે વૈષ્ણવોને ન થાય. તે દુઃખ પ્રારબ્ધનું ફળ છે, તે અવશ્ય તેમણે જ ભોગવવું પડશે. એમ જો આપ કહેતા હો તો તે દુઃખ મને જ પ્રાપ્ત થાય, અને આ થકી પણ બીજું પણ જે કોઈ દુસ્સહ દુઃખ તેમને થવાનું હોય તે પણ મને જ ભલે પ્રાપ્ત થાય, પરંતુ તે વૈષ્ણવો તો દુઃખે રહિત જ થઈ જાય. વળી હે પ્રદેશ, કૃષ્ણ ભક્તોને જે પ્રારબ્ધ કર્મને આધીનપણે અવર્જનીય આ ભૂમિ ઉપર ક્વચિત જળમાં કે સ્થળમાં કે વનમાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુસ્સહ દુઃખ પ્રાપ્ત થવાનું હોય તે ભલે મને એકલાને જ આવો તથા અન્ન, વસ્ત્ર વગેરે નહીં મળવાના ક્લેશ કારણથી જે અધિક દુઃખ છે તે પણ સર્વ મને જ ભલે મળે, પણ તેઓને તે ન થાવ. મારે તો સર્વથી અધિક આ જ વાંછિત વળ છે. વળી હે ઈશ, જે પ્રદેશમાં વિશેષપણે વ્રજરમણ શ્રી કૃષ્ણની દિવ્ય કથાઓનો પ્રસંગ હોય તથા વિખ્યાત લક્ષણવાળા સાધુઓ વર્તતા હોય એવા પ્રદેશમાં જ આ પૃથ્વી તળમાં તે સ્થાનમાં વિચરતા કોઈ વખત નિવાસ કરતા વસ્તુતાએ નિયત સ્થાન વિનાના એવા પણ મને નિવાસ સદાય પ્રાપ્ત થાય અને એવા સંતોની સાથે જ સમાગમ મળે. સંસારમાં આસક્ત મનવાળા પશુ સમાન ધર્મવાળાઓના પ્રસંગનો મારે ક્યારેય પણ પ્રસંગ આવે જ નહીં. વળી હે વિભો, મારી વાણી ભગવાનના ગુણગાનમાં સદાકાલ ગુલતાન રહે. મારો કર્ણ કૃષ્ણ કથાના શ્રવણમાં રમણ કરતો રહે. મારો હાથ ભગવાનની પરિચર્યામાં નિરંતર પ્રવર્તો રહે. મારું મન ભગવાનના અખંડ ચિંતનમાં સંલગ્ન રહે. મારા નેત્ર ભગવાનના દર્શન કરવામાં આસક્ત રહો. એ રીતે બીજી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ભગવાન સંબંધી વિષયોમાં જ વ્યાસક્ત રહે. મારા શરીર સંબંધી જે કંઈ ક્રિયા તથા મન સંબંધી જે પણ કંઈ ક્રિયા છે તે સર્વ એક શ્રી કૃષ્ણના જ સંબંધવાળી થાવ. કૃષ્ણ થકી અન્ય કુસંગ ક્યારેય પણ મારે થાય નહીં. આ પ્રમાણેનો વર આપો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુ પાસે વરદાન માંગ્યું. ત્યારે ગુરુએ પોતાના શિષ્ય નારાયણ મુનિદેવને તથાસ્તુ કહીને આ વરદાન આપેલા છે. આની અંદર ભક્તો ખાસ જોજો. આ વરદાનોની અંદર બે મહત્વના વરદાન જે છે એ ધ્યાન આપવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણે પોતા પાસે તો બધું જ, પોતા માટે તો બધું જ માગ્યું કે મારું મન છે, મારી ઇન્દ્રિયો છે, એ બધી ભગવાન સન્મુખ જ રહે. હું પ્રવૃત્તિમાં રહું છતાં પણ મને એ પ્રવૃત્તિ બંધન ન થાય તથા મને નિત્ય સાધુઓનો સંગ જે છે એ પ્રાપ્ત થતો રહે, પરંતુ કુસંગનો ક્યારેય પણ યોગ ન થાય. આ બધી વસ્તુ તો ભગવાન સ્વામિનારાયણે પોતાને માટે માગી, પરંતુ બે વસ્તુ જે છે એ એણે પોતાના આશ્રિતો માટે માગી છે. એ કઈ? કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો જે છે
એને અંતકાળે એના પ્રારબ્ધવશ વીછીના જેવું દુઃખ આવતું હોય તો એ દુઃખ મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીનો ડંખ લાગે એટલું દુઃખ મને પ્રાપ્ત થાય. અને બીજો વર માગ્યો કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે હોય એના ભાગ્યની અંદર પ્રારબ્ધ કર્મ અનુસાર ભિક્ષા માગવાનું લખેલું હોય તો એ ભિક્ષા પાત્ર માને પ્રાપ્ત થાય અને એ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત જે છે અન્ન ધને કરીને સુખી રહે. આ પ્રમાણેનો વર જે છે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત માટે માગેલો છે ને આને કહેવામાં આવે પુષ્ટિની પરાકાષ્ઠા. પુષ્ટિ એટલે કે કૃપાની પરાકાષ્ઠા. જે પોતે સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, જેની અંદર દુઃખનો કોઈ લેશ નથી. શાસ્ત્રોમાં એશ આનંદમય બ્રહ્મ કહ્યા છે જેને. એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન થયા, ત્યારે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન થઈને એમણે પ્રથમ પોતા કરતા પોતાના આશ્રિતોનું વિચાર્યું કે મારા જે આશ્રિત જે મારા શરણમાં આવવાના છે એ લોકો અન્ન જલ જે છે એનાથી ક્યારેય પણ દુઃખી ન થાય. આ ઉપરાંત એના દુષ્કર્મોને લઈને કદાચ એને પ્રારબ્ધવશાત અંતકાળે દુઃખ આવતું હોય તો એ દુઃખ મને પ્રાપ્ત થઈ જાય, પરંતુ એ લોકો અંતકાળે સુખે કરીને દેહ ત્યાગ કરે. આ પ્રમાણેનો વર જે છે એ ભગવાન સ્વામિનારાયણે માગેલો હતો. અને આ વર કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણે પોતાના જે આશ્રિત છે તેને માટે જ માગ્યો છે, જે એની આજ્ઞા પ્રમાણે રહે છે, જે એમણે બતાવેલી રીતભાત પ્રમાણે રહે છે, જે રીતભાત એમના ગુરુએ પ્રતિપાદન કરેલી છે, એ રીતભાત પ્રમાણે જે રહે છે તે જ વાસ્તવની અંદર ભગવાન સ્વામિનારાયણના ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે. અને એવાને માટે ભગવાન સ્વામિનારાયણ વરદાન માગેલા છે, ઇતરને માટે નથી માગ્યા. એવું અહીં અધ્યાયથી ફલિત થાય છે. કારણ કે લખેલું છે કે તમારો આશ્રિત અર્થાત કે રામાનંદ સ્વામી જે સંપ્રદાયનું આચાર્ય પદ ધરાવે છે એ ઉદ્ધવ સંપ્રદાયના એ આચાર્ય આદ્ય આચાર્ય છે, એ ઉદ્ધવ સંપ્રદાયના જે આશ્રિત થાય તેને માટે આ વરદાન છે, બીજા માટે નથી. આમ અહીં ભગવાન સ્વામિનારાયણના આ ચરિત્રની અંદર પુષ્ટિની એટલે કે કૃપાની પરાકાષ્ઠા દેખાય છે કે ગુરુ જે છે એ સ્વયં કષ્ટ વેઠવવા માટે તૈયાર છે, પરંતુ પોતાના આશ્રિતોને હંમેશા સુખ સંપન્ન સુખી રાખવા માટે તૈયાર છે. ને આને જ વાસ્તવની અંદર મહાત્મા કહેવાય અને ગુરુ કહેવાય. મહાત્માઓ જે છે હંમેશા પોતે કષ્ટ સહન કરીને અન્યને સુખી કરતા હોય છે. આ જ મહાત્માનું લક્ષણ છે. અને આ મહાત્માનું લક્ષણ ભગવાન સ્વામિનારાયણની અંદર યથાર્થ રૂપે દેખાય છે. અને એ તો આ અનાદિકાળના જ મહાત્મા છે. સંપૂર્ણ ભારત વર્ષની અંદર જેટલા પણ સંપ્રદાયો જે છે એ બધા જ સંપ્રદાયોની અંદર તમે જોઈ લો, એક પણ સંપ્રદાયની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ આચાર્યએ આવી વસ્તુ પોતાના ગુરુ પાસે માગેલી નથી ભક્તો. આ ઉદ્ધવ સંપ્રદાયની વિશિષ્ટતા છે ભક્તો. આવું માગેલું હોય એવું કશે નથી દેખાતું. ને એટલે જ માટે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત જે છે એ આજે પણ અન્ન છે, ધન છે એનાથી સંપન્ન છે, અને અંતકાળે એને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ લેવા માટે આવતા હોય છે. એટલે માટે એનો અંતકાળ પણ બહુ જ શાંતિથી જતો હોય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે જ પ્રતિજ્ઞા કરી છે, મારા જનને અંતકાળે મારે જરૂર આવવું. ભક્ત ચિંતામણીની અંદર આ વાત લખેલી છે. અને એટલે માટે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત જે છે એ જ્યારે દેહ ત્યાગ કરે છે ત્યારે એને કષ્ટ થતું નથી. જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે તેની વાત છે, બીજાની વાત નથી.
આ પ્રમાણેના વર જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો માટે માગેલા છે અને રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઈને એ બંને વરદાન નારાયણ મુનિદેવને પ્રદાન કરેલા છે. આ પ્રમાણેની કથા સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 59મા અધ્યાયની અંદર જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન થયા. ત્યારબાદ રામાનંદ સ્વામીને પણ નિશ્ચય થઈ ગયો કે મારી સન્મુખ જે આ શિષ્ય રૂપે જે વર્તે છે એ સાક્ષાત મારા આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. પછી એમની અંદર વૃત્તિ રાખી થોડા સમયની અંદર રામાનંદ સ્વામી સ્વતંત્ર રીતે અષ્ટાંગ યોગથી દેહ ત્યાગ કરીને એમના જ ગોલોક ધામમાં જતા રહ્યા. સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 60મા અધ્યાયમાં આ બધી કથાઓ આવે છે. હરિલીલામૃતમની અંદર એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. વિહારીલાલજી મહારાજ કહે છે કે એક વખત ભગવાન સ્વામિનારાયણ જે છે એક કાલવાણી ગામની અંદર બિરાજમાન હતા. જે સ્થાન પર આ પ્રસંગ ઘટેલો હતો એ સ્થાન અદ્યાપી એ કાલવાણી ગામની અંદર છે ને ત્યાં છત્રી બનાવી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદર પધરાવેલા છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન હતા અને સભાની અંદર એક સ્વરૂપાનંદ સ્વામી નામના એક રામાનંદ સ્વામીના દીક્ષિત સાધુ હતા. બધાને નિશ્ચય થઈ ગયો છે કે અમારી સન્મુખ જે બિરાજમાન, જે અમારા ગુરુ રૂપે બિરાજમાન છે, બીજા કોઈ નથી પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણના જ અપર અવતાર એવા સ્વામિનારાયણ નામે બિરાજમાન છે. ત્યારે સભાની અંદર બેઠેલા સ્વરૂપાનંદ સ્વામી જે હતા તેમણે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે પ્રભુ, જ્યારે કોઈ રાજ્યની અંદર રાજાના સ્થાને જ્યારે બીજા રાજાની નિયુક્તિ થાય છે ત્યારે બંદીખાનાની અંદર રહેલા બધા જ જે કેદીઓ જે છે એને મુક્ત કરવામાં આવે છે. પ્રભુ, આજે ધર્મની ગાદીની ઉપર તમે સાક્ષાત બિરાજમાન થયા છો. તો પ્રભુ, આજે કેટલાય વર્ષોથી, અનંત કાળથી નરકની અંદર કેટલાય પ્રાણીઓ જે છે એ એના પૂર્વ કર્મ અનુસાર સજા પામી રહ્યા છે. તો પ્રભુ, તમે એને મુક્ત ન કરો. આજે તમે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન થયા છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાનંદ સ્વામીની સામું જોઈને મલક મલક હસવા લાગ્યા અને કહ્યું કે સ્વામી, તમે જ સમાધિની અંદર જાઓ, સમાધિની અંદર યમપુરીમાં જાઓ અને ત્યાં જઈને સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કરો અને બધા જ પ્રાણીઓ જે નરકની અંદર સજા પામી રહ્યા છે બધાને મુક્ત કરો. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થતા સ્વરૂપાનંદ સ્વામીએ સમાધિ કરી અને એ યમપુરીમાં ગયા અને યમપુરીમાં જઈને એમણે સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો અને જ્યાં સ્વામિનારાયણ નામ કાનની અંદર પડ્યું એટલે બધા જ યમદૂતો જે નારકી જીવોને સજા આપતા હતા ત્યાંથી પલાયન થઈ ગયા અને બધા જ જે જીવાત્મા હતા એ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવાનના ધામની અંદર જવા લાગ્યા. આ વાત ભક્તો કપોળ કલ્પિત નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમની અંદર આ વાત લખાયેલી છે અને બધા જ જે જીવાત્માઓ જે હતા એને સ્વામિનારાયણના નામથી સ્વરૂપાનંદ સ્વામીએ ભગવત ધામના અધિકારી કરી દીધા. ભક્તો, આવો જ એક પ્રસંગ જે છે એ કૃષ્ણ અવતારમાં પણ ઘટેલો છે. આ વાત સ્કંદ પુરાણની અંદર આવે છે. સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે વૈષ્ણવ ખંડની અંદર કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના મૃત બાળકને લેવા માટે સંયમિની પુરીમાં પધાર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સ્ત્રી અંગને સ્પર્શ થયેલો જે વાયુ જે છે એ જેટલા પણ નારકી જીવાત્માઓને
સ્પર્શ થયો એ બધા જ પોતપોતાનો દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં જતા રહ્યા હતા. આ વાત ત્યાં લખેલી છે. અને આ જ પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ બનેલો છે ભક્તો. અને એટલે જ માટે મુક્તાનંદ સ્વામી જે છે એ પોતાના કીર્તનની અંદર ગાય છે, સર્વે નરકના કુંડ ખાલી થયા, ભૂખ્યા જમણા રે કર ઘસી પસતાય. આ વાત આપણા કીર્તનોની અંદર લખાયેલી છે ભક્તો. સુખદાયક રે સ્વામી સહજાનંદ આ કીર્તનની અંદર છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ ગાદીની ઉપર બિરાજમાન થયા બાદ એમણે આવા અલૌકિક કાર્યો કરેલા હતા. પ્રથમ તો પોતાના આશ્રિતો માટે એમણે વરદાન માગ્યા અને પછી યમપુરી ખાલી કરાવી અને તે પછી એમણે સમસ્ત ભારત વર્ષની અંદર એકાંતિક ધર્મની સ્થાપના કરી હતી, મંદિરોના નિર્માણ કર્યા, શાસ્ત્રોની રચનાઓ કરાવી, કેટલા પરમહંસો કરેલા હતા. કહેવાય છે કે એ જમાનાની અંદર સમસ્ત ભારત વર્ષની અંદર દ્વારકાથી લઈને કલકત્તા પર્યંત અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી પર્યંત ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મત જે પોતાનો મત છે એનો પ્રચાર કરી દીધેલો હતો અને બધા જ વાદીઓને પરાસ્ત કરીને ભાગવત ધર્મની સ્થાપના કરેલી હતી તે વખતે. આ પ્રમાણે કારતક શુક્લ એકાદશીનો દિવસ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ભક્તો બહુ મહત્વ છે. માટે આ દિવસ જે છે એ દિવસે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે ઉત્સવો કરવાના કહ્યા છે તે પ્રમાણે ઉત્સવો કરજો, તો ભગવાન શ્રી હરિ તમારા પર રાજી રહેશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.